જો આ રહ્યો આખો પટ આપણે નદીનો છે. અહીંયા બધો ગાયો અને પાડીઓ ચરી છે અને જો ઢગો છે અને સામે પણ જો બધા ખાડા છે અને અહીંયા જો ખાડો પડી ગયો છે કેમ કે અહીંયાથી પાણી ગયેલું છે. તો એટલે જો ખાડો કેવડો મોટો પડી ગયો છે. જો આ મોટો ખાડો છે સામે પણ પાણી ભરેલું દેખાય. તમને બતાવું કે જે આ દેખાય સામે એ પણ જો એ ખાડો ભરાઈ ગયેલો છે. ને અહીંયા પણ આગળ પણ જો બતાવો આગળ પણ ખૂબ ગારો છે વધારે છે અને ખૂબ જો અંદર એકદમ કે ધાર દેખાઈ રહી છે. તમને જો આ જે છે આપણે નદી છે, જો કુવારકા આપણી નદી કહેવાય છે હારી. ને જો આપણે અહીંયા પણ બે પડ્યા છે. જો મોટા મોટા બોખા પડ્યા. જો અહીંયા પણ જો પાણી આવેલું છે ત્યાંથી પણ પોલ પડ્યો છે ને અહીંયા જો આટલું આખું મોટું પડ્યું છે. ને આગળ ચલો બીજો બતાવું તમને કે રસ્તો હતો. જો અંદર અહીંયા ગાયો ચરે છે, ભેંસો ચરે છે. જો બધું અલગ અલગ તમને અમારા ખેતરમાં ક્યાં નદીમાં અલગ અલગ વસ્તુ આપણને જોવા મળે ને અલગ અલગ ધોન અહીંયા તમને જોવા મળે. તમને ખબર પડે. જો આ નદીમાં રસ્તો બનાવેલો છે. જો આ નદી જ છે આખી બાવડિયા ઊભા ને આ બધી નદી છે જોઈ શકો છો. જો બધી નદી છે. જો આટલી મોટી બધી જો બધી નદી જ છે. આટલે આખી બધી નદી જ છે અને આ રસ્તો બનાવેલો છે. જો રસ્તો કેવો મસ્ત છે અંદર જવા માટે. જો નદીમાં જો બધું ખૂબ સરસ ને એવી નદી છે. નજારો પણ એકદમ ખૂબ સરસ નદી છે આપણી. જુઓ આ નદી અને અહીંયા બધો રસ્તો કેવો બનાવેલો છે મસ્ત સુંદર એવો. જો પણ આપણે નદીમાં આવી ગયા છીએ. અહીંયા નદીમાં જ બેઠા છીએ. જો ત્યારે કોણ બતાવજો તમને. તો જો આ નદીમાં એકદમ નજારો ખૂબ જ સરસ તમને એવું જોવા મળે. જોઈ શકો છો નદીમાં જો ચારે ખૂણે તમને બતાવી દઉં નદી કેવી છે. જો ને આપણે આવી ગયા નદીમાં. તો કે કંકોડો વેણવા આપણે આવ્યા છીએ. અત્યારે કે કંકોડની સિઝન ચાલી રહી છે. એ કંકોડો વેણવા આવે જો હોય તો લેતા જઈએ, નહીં હોય તો રિટર્ન પાછા જઈએ. હવે કંકોડો હોય તો હોય તો ઠેલી લઈને આવીએ છીએ આપણે. હોય તો લઈને જઈશું, નહીં હોય તો આપણે બ્લોગ બને આપણે રિટર્ન વિડીયો બનાવવા આવ્યા છો સ્પેશિયલ આપણે. તો વિડીયો બનાવવાનો છે. આપણે વિડીયો બનાવી દીધો છે અને કાલે પણ જરૂરથી આપણો વિડીયો આવ્યો આવશે. તો કાલ તમે પૂરો વિડીયો જોજો કેમ કે આપણે પૂરો વિડીયો આપણે આવશે આવ્યો. ખૂબ સરસ રીતે વિડીયો ધમાકેદાર વિડીયો આવશે. પૂરો વિડીયો જોતા રહીજો. તો જો અહીંથી આપણે ઉતરીએ નીચે. અહીંથી રસ્તો છે. જો આ ખાડામાં ઉતરવું પડશે. આપણે ઉતરી ગયા નીચે ને હોયથી ચડવાનું છે ઉપર ટેકરા ઉપર. આજે હું દેખાય ઉપર ટેકરા પર ચડવાનું છે આપણે. હોયથી આપણે ખોટા બોટા ના વાગી હાચવીને જવાનું. જો આ નદીનો રેતી જો કેવી છે. જો નદીની તો જો આપણે ચડી ગયા હો. તો હું ઉપરથી નજારો બતાવું કેવો છે હો. તો આપણે ચડી રહ્યા છીએ નદીમાં. થાકી જઈએ છીએ પૂરા ચડીમાં. ચડી ગયા પછી થાકી ગયા થોડા. હા તાપ થઈ ગયા. નદીમાં ચડી ગયા. જો અહીંયા પણ બહુ બહાળિયા છે. ઓપી ગયા. તો જો કે ભેંસો ગાયો બધી ચરે છે ને. જો પણ બધી પાડીઓ રેડલીઓ બધી ચરે છે ને. તો ઝૂમ કરીને બતાવું. જો ભેંસો ચરી છે અને હોમાં પણ ભેંસો ચરી. જો બધી કેવી ચરી છે. જો ને આપણે અહીંથી ચડી ગયા ઉપર સીધા. આ બધી નદી છે હારી. જ્યાં બધી દેખાય ને એ નદી છે આખી. તો આપણે અહીંથી રસ્તાથી આપણે આવ્યા. રસ્તો બનાવેલો હતો એમ એટલે નદીનો. કેમ કે અંદર કોઈ જાતરવાળા હોયથી રસ્તો બહાર જાય છે સીધો આ બાજુ. આમ નેચર તમે બનાવ્યો છે રસ્તો આગળ જાય છે જવા માટે. જો તો મને એટલો નજારાની વિડીયો મજા આવી બનાવવાની. વિડીયો બનાવવાની એટલી સરસ મજા આવી. એટલે કે એકદમ ખૂબ સરસ વિડીયો બનાવવાની મજા આવી આપણને. કેમ કે આપણે બ્લોગ બનાવ્યા હતા તો બ્લોગ બનાવી દીધો છે. અને જરૂરથી કાલે બ્લોગ આવશે. જરૂરથી પૂરો એન્ડ સુધી વિડીયો જોજો. તો તમને અલગ અલગ જગ્યાએ તમને નજારા બતાવ્યા છે. અલગ અલગ તમે જોતા રહેજો ને પૂરો વિડીયો જોજો તો જ માહિતી તમને થોડી મળતી રહેશે.
તો આપણે જય ખેડૂત, આપણે જય કિસાન. તો હવે આપણે લઈએ છીએ રજા. તો આવજો બધા, અને નવા વિડીયોમાં આપણે જરૂરથી મળશું. અને તમે કોમેન્ટ કરજો આના વિડીયો જોવા માટે. જરૂરથી આપણે રિટર્ન સારો બનાવીશું અને સરસ આવતો રહે છે. જય માતાજી.